અજય કા ઓલો છગન બાબાના હના એમનો શું ડખો હતો? હવે કથામાં એવું હતું કે આપણે ઓલો અહીંયા પાણીપુરી બનાવે ને, ભેળ ને પાણીપુરી ને, તે એ છગન બાબા કાલે અહીંયા નીકળ્યા છે એ ભેળ વાળાને કે ભેળ એક બનાવવાનું કે હાલો તો બનાવી નાખી. અને એમાં છગન બાપાએ ભાવ પૂછાય કે કેટલા રૂપિયા એક ભેળના? તો કે 20 રૂપિયા કે. તો છગન બાપા તીખું ખાવાના બહુ શોખીન. તો ઓલા ભેળવાળાને કે ફૂલ તીખી બનાવી નાખ કે, આમ કે હે ને તમરા બોલાઈ જાય એટલું કે તીખી બનાવી નાખ કે. ઓલો ભેળવાળો કે સારું કે. અને એને થોડાક ઓલા આપણા એટલા શેડિયા મરચાં આવે ને, એ શેડિયા મરચું ઠોક્યું અને ભેળ બનાવી. એટલે છગન બાપાએ છગન બાપા જો કે ખાઈ ગયા, પણ ખાઈ ગયા પછી છગન બાપાથી રહેવાનું નહીં ને, એટલે છગન બાપા આમ રાયડું નાખવા માંડી ગયા. કે પાણી કે ઓલા બિચારાએ પાણી આપ્યું તોય ન મળે, એટલે એની પાસે થોડાક લાડવા પડ્યા હતા. તો એક લાડવો ખવડાયો તોય તીખ મટી ને, એટલે બીજો લાડુ એને ખવડાયો. પછી છગન બાપાનું તીખાશ તોય ન મટી, એટલે છગન બાપા સામે ડબલામાં આપણે ઓલું શું કહેવાય કાજુ બદામ ભાળી ગયા. તો ઓલા કે કાજુ બદામ લાય, ઓલા બિચારા મુઠ્ઠી ભરીને ડૂસી મોઢામાં છગન બાપાને. પછી એમનામ કરતા 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 બીજું એક મુઠ્ઠી ભરીને ખવડાયું. પછી માન એમનું મોઢું થોડુંક આમ નોર્મલ થયું. પછી છગન બાપાએ ઓલાને કીધું કે બોલો પૈસા કે તમારે કેટલા દેવાના કે? તો ઓલો કે 160 રૂપિયા કે. એમાં છગન બાપાને સોટી ઊંચી થઈ ગઈ કે 20 રૂપિયાની ભેળ ને આ બધું કે 160 કેમ કે? તે ઓલો ભેળ વાળો કે 2 લાડવા ખાઈ ગયા, 2 મુઠ્ઠી આ કાજુ બદામ ખાઈ ગયા, એટલે કે તમારે 160 રૂપિયા દેવાના. પછી એમાં એ બે બાજ્યા, એકા બીજોને કાંઠલા પકડી લીધા. તેમાં તારમાર જેવા હતા એમને માન થાળે પડ્યું અને 160 રૂપિયા દીધા. આ બધું હતું. અને ભેળ વાળો જે રહ્યો ને, ભેળમાં મારો બેટો ભેળસેળ કરી. આ હતું ડખામાં, બાકી કઈ નતું.